હલો, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે કુકરમાં પાપડીનો લોટ બનાવીશું. તો એની માટે મેં પાણી લઈ લીધું છે, 2 બાઉલ જેટલું પાણી લીધું છે અને બરાબર ઉકાળવાનું. ઉકળે ને પછી આપણે જીરું ને બધું નાખીશું. પહેલાં પાણી બરાબર ઉકળવા દેવાનું ખાલી. ઓકે, હવે જો પાણી બરાબર ઉકળી ગયું છે એટલે હવે મીઠું નાખીશું. આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું. પછી આખું જીરું છે, પછી ચોખા નાખું છું, ધોયેલા ચોખા છે, 1 મુઠ્ઠી જેટલા ચોખા નાખી દેવાના. સાબુદાણા ના નાખવા હોય ને તો. હવે બરાબર આને ઉકાળવાનું. ઓકે, હવે આપણે ખારો નાખીશું. હવે ખારો નાખીને બરાબર ઉકાળીશું થોડી વાર, 1-2-5 મિનિટ. હવે મરચું નાખી દઈશું. તમે જેટલું તીખું ખાતા ને એટલું મરચું નાખી દેવાનું. બરાબર ઉકાળવા દેવાનું. મરચું નાખીને એકવાર સહેજ ઉભરો આવે ને એટલે પછી લોટ નાખીશું. હવે લોટ નાખી દેવાનો. ને ઉપર અજમો. ઓકે, હવે મીડિયમ ગેસ રાખવાનો. પછી કવી લોડી મૂકી દેવાની, આપણે રોટલી મૂકીએ છીએ ને એવી. પછી ગેસ ઉપર કુકર મૂકી દેવાનું. કુકર મૂકી અને પછી ઢાંકણું ઢાંકી દેવાનું. મીડિયમ ગેસ પર 1 વિસલ મારવાની. જુઓ, હવે આપણે પાપડીનો લોટ ચેક કરી દઈએ. વિસલ એ થઈ ગઈ છે, જુઓ. પછી એકવાર હલાવી દઉં. જો આવો થઈ જાય મસ્ત. 1 વિસલ મારીને થોડીક વાર સીજવા દેવાનું, એટલે તમારે છે ને એકદમ સીજાઈ જાય મસ્ત. તો જો આપણો પાપડીનો લોટ ને સાઈડમાં તેલ લઈ લીધું છે. તો બનાવજો તમે આવી રીતે, ટ્રાય કરજો. ફટાફટ જેને બનાવવું હોય અડધો કલાકમાં બની જાય મસ્ત. તો ટ્રાય કરજો બધા, અને પછી કમેન્ટમાં મને કહેજો કેવું લાગ્યું તમને. જય શ્રી કૃષ્ણ, બાય.